હેલો ફ્રેન્ડ્સ, લેટ્સ લર્ન નો આર્ટિકલ. ક્યારે કોઈ આર્ટિકલ ન મૂકવો તો પહેલું, ભાષાના નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી. ભાષા આપણી માન્ય 22 ભાષાઓ છે. એમાં સંસ્કૃત છે, ઇંગ્લિશ, ગુજરાતી, બાયોલોજી જે વિષય તરીકે છે, સાયકોલોજી સ્પેલિંગો પૂછાય છે પરીક્ષામાં, ઇકોનોમિક્સ, સોશિયોલોજી, જિયોગ્રાફી, ફિલોસોફી, હિસ્ટ્રી, મેથેમેટિક્સ, સોશિયલ સાયન્સ, આ બધાય શું છે? બધાને ખ્યાલ છે કે આ બધી શું છે? આ બધી ભાષાઓ છે. ભાષાના નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી, એટલે કે ત્યાં નો આર્ટિકલ. ઓકે. સેકન્ડ, રોગના નામની આગળ કોઈ આર્ટિકલ ના આવે. સીધા શબ્દોમાં કહી દઉં તો ગણી ન શકાય તેવા નામની આગળ આર્ટિકલ ના આવે. રોગોમાં કયા રોગ આપેલા છે? કેન્સર, ડાયાબિટીસ, મેલેરિયા, કોરોના અત્યારે જે પ્રવર્તમાનમાં ચાલુ છે, હાઇપરટેન્શન, લંપી વાયરસ આવ્યો હતો, ન્યુમોનિયા સ્પેલિંગ પરીક્ષામાં પૂછાયેલો છે, લેપ્રોસી, પેઇન, પેપ્ટિક કલ્ચર, એના પછી અલ્કેરેટિવ કોલેટિસ, ક્રોન્સ ડિસીઝ, ફીવર, હેડેચ માથાનો દુખાવો, કફ, સ્નીઝિંગ, સ્નોરિંગ અને ચિકન પોક્સ. આ બધા રોગોના નામ છે. રોગોના નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી. પહેલી ભાષા હતી, ત્યારબાદ રોગો આવ્યા. ગણી ન શકાય તેવો બીજી કેટેગરી કઈ આવે છે? તો ધૂમ્રપાન જે વાયુ છે, સિગારેટ, સ્મોક, નો આર્ટિકલ. નામની આગળ પ્રોપર નામ, કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, ડોમિનિક ઇઝ એન ઓસ્ટ્રેલિયન પ્રોફેશનલ ટેનિસ પ્લેયર, તો ડોમિનિક એ નામ છે, એની આગળ કોઈ આર્ટિકલ. આરવ સ્પીક્સ ઇંગ્લિશ વેરી વેલ, આરવ એ નામ છે. આપણી ચેનલનું નામ આરવ એજ્યુકેશન. એ આરવ એ છોકરો છે, ગુડ બોય, સારો છોકરો છે. એટલે કે કોઈ પુરુષ કે સ્ત્રીના નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી. ઠીક છે ને, બિરુદ આપ્યું હોય તો ધ આર્ટિકલ આવતો હતો. પછી પ્રોપર નામમાં બીજા નામ કયા આવે છે? તો ગામથી કરીને ખંડ સુધીના નામ. કનીજ એ ગામનું નામ છે, પાટણ એ સિટી છે, દિલ્હી, લંડન, મુંબઈ, બ્રાઝિલ, સાઉથ અમેરિકા. ગામથી કરીને ખંડ સુધીના નામ નો આર્ટિકલ. કેટલાક અપવાદ છે, એમાં આર્ટિકલ આવે છે. ગુજરાતનું ડાંગ, ધ આર્ટિકલ આવે. પછી પંજાબ, પંચમહાલ, USA, USSR સંયુક્ત રાષ્ટ્રનો બનેલો સમૂહ, જેના દરેક રાજ્યના બંધારણ સ્વતંત્ર છે, ત્યાં ધ આર્ટિકલ આવે છે. આમાં આર્ટિકલ આવતો નથી. ત્યારબાદ જોઈએ તો નો આર્ટિકલ. કોઈ આર્ટિકલ ક્યાં નહીં? તો સંખ્યાની આગળ ના આવે. 1, 1.6, 25, 40, 2 બિલિયન સબસ્ક્રાઈબર. આ સંખ્યા છે, અને સંખ્યાના નામની આગળ ધ આર્ટિકલ, કોઈ આર્ટિકલ આવતો કોઈ જ નહીં. સંખ્યા છે એટલા માટે. 1 લાખ વ્યુઅર્સ. જ્યારે તમે ચેનલ અત્યારે જોતા હશો, ત્યારે આપણી ચેનલમાં 1 લાખ વ્યુઅર્સ પૂર્ણ થયેલ છે. એટલે કે 1 લાખ, 1.6 મિલિયન, 20, 40, 2 સંખ્યા છે, અને સંખ્યાની આગળ નો આર્ટિકલ. પછી ધાતુ. ધાતુને ગણી શકાતી નથી. કોપર, સ્ટીલ, બ્રાસ, ગોલ્ડ, એલ્યુમિનિયમ આ બધી ધાતુઓ છે, અને ન ગણી શકાય તેવા નામની આગળ નો આર્ટિકલ. ત્યારબાદ આપણે જોઈએ છીએ ઉપર તો કોઈ મહિનાના નામ હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. મહિનાના નામની આગળ નો આર્ટિકલ. વારના નામ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. વારના નામની આગળ નો આર્ટિકલ. કોઈ તહેવારો હોય, દિવાળી, નવરાત્રિ, હોળી, શિવરાત્રિ, તહેવારોના નામની આગળ નો આર્ટિકલ, કારણ કે આ પ્રોપર નાઉન છે. પ્રોપર નામમાં કોઈ આર્ટિકલ આવતો
નથી. ત્યાર પછી જોઈએ તો ટ્રાન્સપોર્ટેશન, કોઈ હેતુ માટે કોઈ સાધનનો ઉપયોગ થતો હોય. વી ગો ટુ સ્કૂલ બાય બસ, બાય બસ આવે પણ નો આર્ટિકલ. બાઇસિકલ, સ્કૂલ, ટ્રેન, ટેક્સી અને કોલેજ. બસ સ્કૂલમાં જતા હોય, ટ્રેનમાં કોલેજ જતા હોય, હેતુ માટે ભણવા માટે જઈએ છીએ એટલા માટે ત્યાં કોઈ આર્ટિકલ નથી. દ્રવ્ય અને ભાવ, મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન ગણી શકાતા નથી. ના ગણી શકાય ત્યાં નો આર્ટિકલ. રાઈસ, ટી, કોફી, ઓઇલ દ્રવ્ય છે, ગણી શકાતા નથી. ઓનેસ્ટી, ચાઇલ્ડહુડ, એક્સપિરિયન્સ, અવેરનેસ ભાવવાચક એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, ગણી શકાતા નથી આ બે નામને, એટલે ત્યાં કોઈ આર્ટિકલ આવતો નથી. અચોક્કસ બહુવચન નામની આગળ નો આર્ટિકલ. ચોક્કસ બહુવચન હોય તો ધ આર્ટિકલ આવે, પણ અચોક્કસ બહુવચન. પેટ્સ એટલે પાલતું, પણ કયા પાલતું ખબર નથી, નો આર્ટિકલ. લાયન્સ, એપલ્સ આર ગ્રોન ઇન કાશ્મીર. કાશ્મીરમાં સફરજન ઉગે છે પણ કયા એપલ્સ એ ખબર નથી. મેંગોઝ આર ગ્રોન ઇન ગુજરાત. ગુજરાતની કેરીઓ, પણ કઈ કેરીઓ, કેસર, હાપુસ કેરી, કઈ કેરી ખબર નથી એટલે નો આર્ટિકલ. બહુવચન નામ છે, વાક્યની શરૂઆતમાં છે, ખબર નથી એટલા માટે નો આર્ટિકલ. ખબર હોવી જરૂરી છે. છેલ્લે જોઈએ તો મ્યુઝિકના નામની આગળ નો આર્ટિકલ. મ્યુઝિક તો કોઈ આર્ટિકલ આવશે નહીં. ત્યારબાદ ખાવાની કોઈ વસ્તુ છે, બ્રેકફાસ્ટ કરીએ છીએ આપણે, ડિનર લઈએ છીએ, લંચ લઈએ છીએ, ખાણાપીણાની આઇટમોની આગળ નો આર્ટિકલ, કારણ કે ગણી શકાતું નથી. ઋતુઓના નામ, સમર, વિન્ટર, મોન્સૂન, સ્પ્રિંગ, ઓટમ, જેમ જાન્યુઆરી ફેબ્રુઆરી હતું, સન્ડે મંડે હતું, આ બધા પ્રોપર નામ છે એટલા માટે ત્યાં કોઈ આર્ટિકલ આવવાનું. રમતગમતનું નામ પણ પ્રોપર છે, વોલીબોલ, ક્રિકેટ, હોકી, ચેસ, કબડ્ડી, એટલા માટે ત્યાં પણ કોઈ આર્ટિકલ આવશે નહીં. લાસ્ટમાં જુઓ, આપણે હમણાં જોયું હતું કે હિમાલયની આગળ ધ આર્ટિકલ આવતો હતો, પણ છૂટાછવાયા પર્વત હોય ને, છૂટાછવાયા એટલે આ રીતે એક જ પર્વત. માઉન્ટ એવરેસ્ટ આ રીતે એક જ છે, નો આર્ટિકલ. ગિરનાર, નો આર્ટિકલ. જો પર્વતમાળા હોય ને તો પાછું ધ આર્ટિકલ આવે, બરાબર, પણ પર્વતમાળા નથી આવી. લાસ્ટમાં ખૂબ જ અગત્યનું મિત્રો છેલ્લું છે, મેન કે વુમેન જ્યારે સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતું હોય ત્યારે કોઈ આર્ટિકલ નહીં મૂકવાનું. પરીક્ષામાં આ વાક્ય પૂછાયેલું છે, મેન ઇઝ મોર્ટલ. સમગ્ર માણસ જાતિની વાત કરી છે, કોઈ એક પુરુષ નહીં. પુરુષ એ નાશવંત છે, બરાબર છે. વુમેન ઇઝ એન ઓર્નામેન્ટ ઓફ હોમ. સ્ત્રી એ ઘરનું આભૂષણ છે, પણ કઈ સ્ત્રી, સમગ્ર જાતિની વાત થાય છે. જ્યારે મેન અને વુમેન સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતું હોય ત્યારે કોઈ આર્ટિકલ આવતો નથી, એટલે કે નો આર્ટિકલ. છેલ્લે કહી દઉં તો કોઈ પણ આર્ટિકલ ન ક્યારે આવે, જ્યારે એને ગણી ન શકાય ત્યારે આર્ટિકલ આવતો નથી. બાકી કેટલાક અપવાદ છે, પ્રોપર નામની આગળ કોઈ આર્ટિકલ ન આવે, ગણી ન શકાય તેવા નામની આગળ કોઈ આર્ટિકલ ન આવે, અચોક્કસ બહુવચન નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી.